Once again, everyone, welcome in the thermodynamics. Thermodynamics ની અંદર we are deriving the so many equations whose are very simplest equation. બહુ જ સરળ અને સામાન્ય સમીકરણો જે એનું ડેરિવેશન આપણે અથવા તો એવા સમીકરણોને આપણે ડિરાઈવ કરીએ છીએ. તો એ આપણો જે સમીકરણનો દોર છે એને આપણે આગળ વધારીએ. આજના સેશનની અંદર અનધર ઇક્વેશન, જે ઇક્વેશનને પાર્શિયલ મોલલ ફ્રી એનર્જી એનું સમીકરણ જે છે ફોર ધી, આને આપણે બીજું કેમિકલ પોટેન્શિયલ એવું પણ પાર્શિયલ મોલલ ફ્રી એનર્જી માટે કેમિકલ પોટેન્શિયલનું સમીકરણ ગુજરાતીમાં લખવું હોય તો આને આંશિક પાર્શિયલ કહેતા, આંશિક મોલલ એનું ગુજરાતી મોલલ, મુક્ત ઉર્જા ફ્રી એનર્જી મુક્ત ઉર્જા અને રાસાયણિક પોટેન્શિયલ. આનું સમીકરણ જે છે આપણે ડાયરેક્ટ કરવાનું છે. આનો કે અહીંયા થોડું ઘણું મારી મૂવમેન્ટ જે થતી હશે થોડી ઘણી તમને બતાવી દેશે, બટ જસ્ટ નિગ્લેક્ટ દેટ ધોઝ થિંગ્સ એન્ડ ઓનલી ફોકસ ઓન ધી, જે આની ઉપર જે કાંઈ ડિરાઈવ થાય છે એની ઉપર યુ જસ્ટ હેવ ટુ ફોકસ. ઓકે, સો આંશિક મોલલ મુક્ત ઉર્જા અને રાસાયણિક પોટેન્શિયલ એનું આપણે સમીકરણ ડિરાઈવ કરવાનું છે. તો એના માટે જે વસ્તુ આપણી પાસે છે ત્યાંથી જો શરૂઆત આપણે કરીએ કે સે ફોર એક્ઝામ્પલ આપણી પાસે આંતરિક ઉર્જા છે E, આંતરિક ઉર્જા એન્થાલ્પી H, દેન એન્ટ્રોપી, દેન મેક્સિમમ વર્ક ફંક્શન એનું સમીકરણ ડિરાઈવ કર્યું હતું એનું, અને મુક્ત શક્તિ એટલે કે G. આ બધા થર્મોડાયનેમિક્સના એટલે કે ઉષ્માગતિશાસ્ત્રના એવા વિધેયો, વ્યાપક ગુણધર્મ ધરાવતા વિધેયો, વ્યાપક ગુણધર્મો ધરાવતા વિધેયો છે. એનો મતલબ કેમ આવા ગુણધર્મો? તો કે આ બધી જ ક્વોન્ટિટી અથવા તો બધી જ થર્મોડાયનેમિક ટર્મ જે છે, એન્થાલ્પી, ઇન્ટરનલ એનર્જી, એન્ટ્રોપી, આ બધાના મૂલ્યો જે છે એ બધાના મૂલ્યો જે છે દળ એટલે કે માસ, યુ કેન સે માસ, ધેન ટેમ્પરેચર, ધેન પ્રેશર, આ બધી જ વસ્તુઓ પર આધારિત છે. બધી જ વસ્તુઓ ઉપર આધારિત છે, જેને આપણે અવસ્થા વિધેય, સ્ટેટ ફંક્શનની પણ વાત કરીએ છીએ, અથવા તો એવી પ્રોપર્ટીઝ કે જેની પર આધાર રાખજો એવી પ્રોપર્ટીઝ જે હમણાં આપણે આગળ જોશું. પણ ઇન શોર્ટ કહેવાનો મતલબ છે કે આ બધી જ વસ્તુઓ છે આ બધા ઉપર ડિપેન્ડ કરે છે. હવે લેટ્સ ફોર એક્સપ્લેન ધીસ પર્ટિક્યુલર લેટ્સ ટેક અ વન સિસ્ટમ. કોઈ એક પ્રણાલી છે આપણી માટે બંધ પ્રણાલી જે છે એનું એક્ઝામ્પલ આપણે જો લઈએ, સપોઝ વી હેવ બંધ પ્રણાલી એટલે કે ક્લોઝ સિસ્ટમ. આ ક્લોઝ સિસ્ટમની અંદર પ્રણાલી છે ફોર ધીસ ક્લોઝ સિસ્ટમ, આ ઉપરથી આને આપણે ક્લોઝ કરેલી છે, બંધ કરેલી છે. અંદર કંઈક ગેસિયસ લિક્વિડ વોટેવર કંઈક ભરેલું છે, કંઈક કમ્પોનન્ટ છે. તો આની અંદર આપણને ખબર છે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્યનો વિનિમય શક્ય નથી. એનો મતલબ આની અંદર તમે જે દ્રવ્ય ભરેલું છે બહાર જઈ નહીં શકે, એ વસ્તુ આપણને ખબર છે. એના લીધે આની અંદર જે થર્મોડાયનેમિક્સ ટર્મ જે છે આ બધી જ એનું વર્ણન કરવા માટે બે વેરિયેબલ્સની જરૂર છે. આની અંદર દ્રવ્ય કેન નો ટ્રાન્સફર ફ્રોમ સિસ્ટમ, પાત્રમાંથી બહાર વાતાવરણમાં નહીં જઈ શકે. તો આની અંદર જે કંઈ થર્મોડાયનેમિક્સ ટર્મ્સ જે આ બધા છે એને આપણે જો ડિરાઈવ કરવા હોય તો એના માટે બે વેરિયેબલ્સ એટલે કે ચલાયમાન રાશિઓ, ચલાયમાન રાશિઓની જરૂર પડે આપણને. એ બે રાશિઓ કઈ? એક ટેમ્પરેચર અને એક પ્રેશર. એક ટેમ્પરેચર અને એક પ્રેશર. આ બે વસ્તુના આધારે we can give the explanation regarding the thermodynamic position of this particular system. આના આધારે આપણે કહી શકીએ. આ પહેલો કેસ. બીજી એક વાત કરીએ
કે એવી પ્રણાલી છે કે જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્યનું વિનિમય શક્ય હોય, એટલે કે એને આપણે કહીએ છીએ ખુલ્લી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી, ઓપન સિસ્ટમ, કે એની અંદર આવું કંઈક પાત્ર છે, એમાંથી એને દ્રવ્ય ભરેલું હોય, દ્રવ્યનું એટમોસ્ફિયરની અંદર વિનિમય થઈ શકે. આવી ક્યારેક કોઈ પ્રણાલી હોય જેને આપણે ખુલ્લી પ્રણાલી એવું કહીએ છીએ, સોરી. તો એની અંદર આપણે જનરલી એની ડેફિનેશન જ્યારે અથવા તો શરૂઆતની અંદર જ્યારે આપણે એની વાતો કરતા હતા, ઇફ યુ હેવ ટુ એક્સપ્લેન ધીસ ફિનોમિના, એટલે કે આ ક્લોઝ સિસ્ટમને જ્યારે આપણે સમજાવ્યું હોય ત્યારે આ બે રાશિની જરૂર પડે છે, ટેમ્પરેચર અને પ્રેશર. વેન વી આર ડીલ વિથ ધી ઓપન સિસ્ટમ, ખુલ્લી પ્રણાલી માટે જ્યારે વાત કરતા હોય ત્યારે એની બાબતની અંદર એનર્જી જે છે, એનર્જી કહેતા જે મુક્ત ઉર્જા જે છે, આ ફ્રી એનર્જી જેવો વ્યાપક ગુણધર્મ માત્ર ને માત્ર તાપમાન અને દબાણ એનો વિધેય, એનું ફંક્શન નથી. આપણે જે સમીકરણો તારવીએ છીએ એની અંદર આ જે ફ્રી એનર્જી છે એ જે ફંક્શન ઓફ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. પણ બંધ સિસ્ટમ હોય, ક્લોઝ સિસ્ટમ હોય ત્યારે આ વસ્તુ પોસિબલ છે, એ શક્ય છે. પણ ખુલ્લી પ્રણાલી માટે આ જે ડેલ્ટા જી છે અથવા તો ચેન્જ ઇન ફ્રી એનર્જી ઓર ખાલી જી છે એ માત્ર ને માત્ર ટેમ્પરેચર અને પ્રેશર એનું વિધેય, એનું ફંક્શન નથી. ઇટ્સ નોટ ઓનલી એપ્લિકેબલ ફોર ધી ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એની ઉપર ડિપેન્ડ નહીં કરે અથવા એની ઉપર આધારિત નહીં રાખે. પણ ઓપન સિસ્ટમની અંદર જ્યારે યુ આર ટોક અબાઉટ ધી ફ્રી એનર્જી, ત્યારે એ જે ફ્રી એનર્જી છે ટેમ્પરેચર પ્રેશર ઉપર તો છે જ, પણ એની અંદર તમે જે ઘટકો લેલા છે એ ઘટકોની મોલ સંખ્યા, એનું પણ ફંક્શન છે. આ જે જી જે છે ટેમ્પરેચર પ્રેશર, આની અંદર તો ખાલી ક્લોઝ સિસ્ટમ છે, આ બહાર નથી જવાના. એટલે એની અંદર તમે જે ઘટકો લીધેલા છે એ પ્રક્રિયા પૂરી થાય અથવા તો આફ્ટર ધી એક્સપેરિમેન્ટ ઘટકોની સંખ્યામાં કોઈ ચેન્જ નહીં થાય. ઘટકો તમે 2 મોલ લીધેલા છે તે 2 મોલ જ ત્યાં છે, ખાલી ટેમ્પરેચર અને પ્રેશર એની ઉપર જે લાગે છે, દેટ્સ વાય એ 2 વસ્તુ ત્યાં શક્ય છે. પણ આની અંદર તો ઘટકો બહાર જઈ શકે છે. તો શરૂઆતમાં 2 મોલ તો એટ ધ એન્ડ ઓફ 2 હોય પણ ન પણ હોય, વધી જાય અથવા તો ઘટી પણ જાય. 2 પોસિબિલિટીઝ આર ધેર. દેટ્સ વાય વી હેવ ટુ કેલ્ક્યુલેટ, અથવા તો એટલે આપણે ફ્રી એનર્જી જે છે એને ખાલી ટેમ્પરેચર પ્રેશરનું ફંક્શન ન કહેતા, મોલ સંખ્યા એનું પણ ફંક્શન કહીએ. હવે બંધ પ્રણાલી માટે મુખ્ય શક્તિ જી, અહીંયા જ લખીએ કે આ ક્લોઝ સિસ્ટમ છે એના માટે ફ્રી ઉર્જા જે છે એ ફ્રી ઉર્જા તાપમાન અને દબાણ એનું ફંક્શન છે. એવું આપણે કન્ક્લુઝન આપણે આની ઉપરથી આપી શકીએ કે જી છે, અને આવી રીતના લખવું હોય કે જે ઇઝ ધ ફંક્શન ઓફ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તાપમાન અને દબાણનું ફંક્શન છે, વિધેય છે. તે આ ટેમ્પરેચર અને પ્રેશર ઉપર કેવી રીતે આધારિત છે એને જો આપણે દર્શાવવું હોય તો થર્મોડાયનેમિક્સની અંદર આપણે સ્ટેટમેન્ટ આપી દીધું કે યસ, ફ્રોમ ધીસ પર્ટિક્યુલર એક્સપ્લેનેશન. આ બહુ હાઈફાઈ એક્સપ્લેનેશન તો નથી, પણ વેરી શોર્ટ એન્ડ સિમ્પલ એક્સપ્લેનેશન. એની ઉપરથી તમે એવું કન્ક્લુઝન કાઢો છો કે ફ્રી એનર્જી જે છે એ ફંક્શન છે ટેમ્પરેચર અને પ્રેશરનું. એ બાબતને જો આપણે મેથેમેટિકલી લખવી હોય તો આપણે એને લખી શકીએ કે ચેન્જ ઇન ફ્રી એનર્જી ડીજી ઇઝ ઇક્વલ ટુ ઇન ધી બ્રેકેટ ડેલ જી અપોન ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર ઇન્ટુ ડીટી. બરાબર, આપણે આ સમીકરણો આપણે આગળ ડિરાઈવ કર્યા જ છે કંઈક ને કંઈક ફોર્મની અંદર. ઓકે, અહીંયા જે ડેલ જે છે આને ડેલ એવું વચાય છે મેથ્સની અંદર, ડેલ. આને ડી કહેવાય. ડી એટલે કે વિકલન, પૂર્ણ વિકલન. હું ભૂલતો ન હોતો, અને મેથ્સમાં પૂર્ણ વિકલન એવું કહેવાય. જ્યારે આ ડેલ જે છે એને આંશિક વિકલન એવું કહેવાય, આંશિક વિકલન. અને આપણે કેમ અહીંયા આંશિક વિકલનની જરૂર પડી તો કે આપણે અહીંયા જે ડિરાઈવ કરવાનું છે આંશિક મોલલ માટે ડિરાઈવ કરવાનું. દેટ્સ વાય વી હેવ ટુ યુઝ ડેલ સાઇન ઇન્સ્ટેડ ઓફ ડી. પ્લસ આ સમીકરણ સળંગ છે, પ્લસ ડેલ જી અપોન ડેલ પી એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઇન્ટુ ડીપી. આ સમીકરણ આખું સળંગ છે. ડીજી ઇઝ ઇક્વલ ટુ ડેલ જી અપોન ડીટી એટ કોન્સ્ટન્ટ પી ડીટી પ્લસ, પછી આ નથી, અહીંયા ઉપર જ લખી નાખું, પ્લસ બ્રેકેટની અંદર ડેલ જી અપોન ડેલ પી
at constant temperature into dp. Yeah, this is our equation number 1. એક્સપ્લેનેશન તો આની અંદર બહુ એટલું બધું ખાસ નથી, આપણે સમીકરણ જ ડિરાઈવ કરવાનું છે. સો ઘણી વખત મેં તમને કીધેલું છે કે થર્મોડાયનેમિક્સ અથવા તો ફિઝિકલ કેમેસ્ટ્રી સરળ એટલે a very simple short and simple explanation is there and there is a derivation. તો આ સમીકરણ તો આપણે આગળ ગમે ને આ કંઈક ને કંઈક સ્વરૂપમાં ડિરાઈવ કર્યું જ હશે. ઓકે, સો ઓપન બંધ પ્રણાલી માટે આ સમીકરણ બંધ પ્રણાલી માટે આપણે સમીકરણ ડિરાઈવ કર્યું કે જે એમાં આપણે એવું કીધું હતું કે જે ફ્રી એનર્જી છે, મુક્ત ઉર્જાનો જે ફેરફાર થાય છે, એ મુક્ત ઉર્જાનો જે ફેરફાર છે એ ખાલી તાપમાન અને દબાણ એનું ફંક્શન છે, જેને આપણે આવી રીતના મેથેમેટિકલ, હવે તમે એનું ફંક્શન છે એનો મતલબ આખા ઇક્વેશનની અંદર તમે જુઓ તો ટેમ્પરેચર પ્રેશર એના સિવાય બીજી કોઈ ટર્મ નહીં. ઓકે, સો ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 1. હવે આપણે બીજો કેસ જે આપણો હતો ખુલ્લી પ્રણાલી, એની માટે જો વાત કરવી હોય તો ઓપન સિસ્ટમ માટે તો આપણે વાત કરી ટેમ્પરેચર પ્રેશર તો છે, સાથે સાથે એની મોલ સંખ્યા પણ છે. તો ફોર ઓપન સિસ્ટમ ખુલ્લી પ્રણાલી માટે છે ફોર એક્ઝામ્પલ તાપમાન જે છે એ ટી છે અને દબાણ જે છે એ લખીએ ઓપન સિસ્ટમ ફોર ઓપન સિસ્ટમ ખુલ્લી પ્રણાલી માટે કે તાપમાન જે છે ટી છે, દબાણ જે છે એ પી છે, તેમજ પ્રણાલીના ઘટકો, કારણ કે આપણે સાથે સાથે એવું કીધું એના ઘટકોની મોલ સંખ્યા ઉપર પણ આધારિત છે. તો એના ઘટકો જે છે એ તો આપણે ઇન્ફાઇનાઇટ હોઈ શકે. સે ફોર એક્ઝામ્પલ એના જે ઘટકો જે છે એ ઘટકો કાંઈક આવા 0 તો નહીં હોય, 1 2 3 4 અપ ટુ આઈ સુધી એના ઘટકોની મોલ સંખ્યા ઘટકો છે. હવે આ જે ઘટકો જે છે એ ઘટકોના મોલ મારે જો કહેવાય તો ઘટક એક હોય એ એક ઘટક છે એનો મોલ સંખ્યા થશે N1, બીજાની થશે N2, N3, N4 અપ ટુ Ni. તાપમાન અને દબાણ ટી અને પી છે, ઘટકોની સંખ્યા 1 2 3 અપ ટુ આઈ સુધી છે અને એના મોલની સંખ્યા N1, N2, N2 ઇન્ટુ N3 ઇન્ટુ N4 અપ ટુ Ni સુધી. આ ઓપન સિસ્ટમને આપણે અહીંયા મેથેમેટિકલ ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરીએ. હવે ફોર ધી ઓપન સિસ્ટમ ગિવ્સ ફ્રી એનર્જીની જો આપણે વાત કરવી હોય તો ગિવ્સ ફ્રી એનર્જી જે છે એ તાપમાન, દબાણ, ટેમ્પરેચર, પ્રેશર અને પ્રણાલીના જે જુદા જુદા ઘટકો એની મોલ સંખ્યા જે છે એનું ફંક્શન છે. એટલે જી જે છે આપણે ઓપન સિસ્ટમમાં એવું કહી શકીએ કે હિયર જી ઇઝ ધ function of temperature, pressure and function of components and their moles. ઘટકો અને એના મોલની સંખ્યાનું વિધેય છે એવું આપણે કહી શકીએ. તો જેમ આની અંદર સ્ટેટમેન્ટ લખ્યું હતું કે જી છે એ ફંક્શન છે ટેમ્પરેચર અને પ્રેશરનું, અને આ ઇક્વેશન આપણે લાવ્યા હતા તો સેમ કે જી છે એ ફંક્શન છે ટેમ્પરેચર, પ્રેશર, ઘટકોની સંખ્યા અને એના મોલ સંખ્યા. તો એને હવે આપણે મેથેમેટિકલ ફોર્મમાં લખવું હોય તો here we can write. I think અહીં સુધી બધાને ક્લિયર હશે. You don't have any problem at all. Yes. તો જી જે છે એ આ બધાનું ફંક્શન છે. તો એના માટે આપણે લખી શકીએ જી here G is equal to, it's a function. કોનું ફંક્શન? ફંક્શન ઓફ ટેમ્પરેચર, પ્રેશર અને ઘટકોના મોલ સંખ્યા N1, N2, N3 up to Ni. This is our equation number 2. This is 1 and this is 2. આ એના ઘટકોની મોલ સંખ્યા, જ્યાં N1, N2 up to N2 એને આપણે જનરલાઇઝ ફોર્મમાં લખવું હોય કે N1 પ્લસ N2 પ્લસ N3 પ્લસ અપ ટુ પ્લસ Ni ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N, જેને આપણે કહીએ છીએ કુલ મોલ, ટોટલ નંબર ઓફ મોલ. સો બંધ પ્રણાલી માટે અને ઓપન પ્રણાલી માટે. હવે જો અહીંયા ખુલ્લી પ્રણાલીમાં તાપમાન અને દબાણ છે, ઘટકોની મોલ સંખ્યાના બહુ જ અતિ અલ્પમાં ફેરફાર થાય. ટેમ્પરેચર, પ્રેશર, પછી આ મોલ, કારણ કે ઓપન સિસ્ટમ છે એમાંથી બહાર જઈ શકે તો એની અંદર એના ઘટકોની સંખ્યાની અંદર પણ થોડો ઘણો ચેન્જ થાય,
ટેમ્પરેચર પ્રેશરમાં પણ થોડો ઘણો ચેન્જ થાય. તો એ બધાની અંદર ચેન્જ થાય તો અલ્ટિમેટલી આ બધા જે છે એ ફંક્શન છે જીના, તો જીની કાંઈ જે વેલ્યુ હશે ફ્રી એનર્જી મુક્ત શક્તિ એની અંદર પણ થોડો ઘણો ફેરફાર થાય. તો એ ફેરફાર જે છે આપણે લખવો હોય કોની માટે? ઓપન સિસ્ટમ માટે. ખુલ્લી પ્રણાલી માટે આ તાપમાન દબાણમાં ચેન્જ થાય તો ઘટકોની સંખ્યામાં પણ ચેન્જ થતો હોય. આ બધામાં જો થોડો અલ્પ પ્રમાણમાં ચેન્જ થાય તો અલ્ટિમેટલી જી છે એની અંદર ચેન્જ થાય તો એને હવે આપણે રિપ્રેઝેન્ટ કરીશું ડીજી તરીકે. તો આ જે ચેન્જ ઇન મુક્ત શક્તિમાં થતો ફેરફાર છે ખુલ્લી પ્રણાલી માટે, એ જો આપણે લખવો હોય તો એને આપણે સમીકરણ નંબર 1 પરથી લખી શકીએ. કઈ રીતે લખી શકીએ? ડીજી ઇઝ ઇક્વલ ટુ, હિયર યુ કેન સી, ડીજી ઇઝ ઇક્વલ ટુ del G upon del T at constant pressure, then moles N1 N2 up to Ni into dt plus del G upon del T at temperature. del G upon del T એક વખત આવી ગયું, હવે del P at constant temperature and N1 N2 up to Ni into dp પ્લસ આ બધી જ વસ્તુ વન બાય વન આપણે કોન્સ્ટન્ટ લેવાની છે, કારણ કે જી જે છે ખુલ્લી પ્રણાલી માટે આ બધાનું ફંક્શન છે, બધાનો વિધેય છે. અહીંયા અલ્પવિરામ નથી હોય, ટેમ્પરેચર પ્રેશર જ છે, પછી N1 અલ્પવિરામ N2 અલ્પવિરામ N3 પછી અલ્પવિરામ. યસ, સો આ ભૂલતા નહીં. તો આ બધાનું ફંક્શન છે. તો ચેન્જ ઇન ફ્રી એનર્જી જે અહીંયા આ સમીકરણમાં દર્શાવે છે કે તમારે ચેન્જ ઇન ફ્રી એનર્જી ફોર કોઈ પણ સિસ્ટમ માટે તમારે દર્શાવવું હોય તો એને તમે આ સમીકરણ વડે દર્શાવી શકો કે એક વખત પ્રેશર કોન્સ્ટન્ટ ને એક વખત ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. તો એ જ સમીકરણની અંદર વન બાય વન આ એક પછી એક તમને કોન્સ્ટન્ટ લેતા જાય. તો પહેલાં આપણે અહીંયા કોન્સ્ટન્ટ લીધું હતું પ્રેશર અને ઘટકોના મોલની સંખ્યા કોન્સ્ટન્ટ છે. આની અંદર આપણે ટેમ્પરેચર અને ઘટકોના મોલની સંખ્યાને કોન્સ્ટન્ટ લીધી પ્લસ ડીજી અપોન dN1 આનું પણ ફંક્શન છે જી. તો એના માટે ડીજી અપોન dN1 એટ કોન્સ્ટન્ટ પ્રેશર ટેમ્પરેચર પછી N1 હતું એની અંદર ચેન્જ થાય છે એના લીધે. તો હવે એ તો વયું જાય એની પછી N2 N3 અપ ટુ Ni ઇન્ટુ dN1 પહેલા ઘટકને લીધે ચેન્જ થાય છે એના માટે પ્લસ આખું સમીકરણ કન્ટિન્યુ છે માય ડિયર. ઓકે, 1 મિનિટ, જસ્ટ અ સેકન્ડ. યસ, તો del G upon del P at constant temperature ત્યારે N1 N2 N3 up to Ni dP પ્રેશરને લીધે જે ચેન્જ થાય છે એના માટે પ્લસ હવે જે ઘટકો જે છે, કારણ કે ખુલ્લી પ્રણાલીની અંદર આપણે તાપમાન, દબાણ અને ઘટકોના મોલ સંખ્યા n આ ત્રણેયની અંદર ચેન્જ થાય છે. આની અંદર ચેન્જ થાય તો કાંઈક અલગ જવાબ આવશે ડીજીનો. આની અંદર ચેન્જ થાય એને લીધે પણ કંઈક જવાબ આવે છે. આને લીધે મોલ સંખ્યાને લીધે ચેન્જ થાય એનો પણ મુક્ત શક્તિ ઉપર કંઈક ફેરફાર થાય છે. દેટ્સ વાય આપણે બધાને લઈએ છીએ. ધ્યાન ડીજી del G upon del N1 હવે કારણ કે તાપમાનમાં ચેન્જ થાય ત્યારે દબાણમાં ચેન્જ થાય ત્યારે 2 આવી ગયું. તાપમાન દબાણ હવે છે N1 ની અંદર ફેરફાર થાય ત્યારે del G upon del N1 એટ કોન્સ્ટન્ટ ક્યારે? પ્રેશર ટેમ્પરેચર પછી N2 N3 અપ ટુ Ni એટ ચેન્જ ઇન dN1 N1 પહેલા ઘટકની અંદર જ્યારે ચેન્જ થાય છે ત્યારની વાત પ્લસ આવી રીતને 1 પછી આગળ વધો એટલે del G upon del N2 બીજા ઘટકની અંદર ફેરફાર થાય ત્યારેનું સમીકરણ. ક્યારે ફેરફાર થાય છે? કોન્સ્ટન્ટ પ્રેશર ટેમ્પરેચર હવે N1 આવી જશે, N2 ની આવેલી જગ્યાએ N3 કારણ કે એ બધા અચળ છે. જ્યારે બીજામાં ચેન્જ થાય ત્યારે બીજા બધા અચળ છે. અહીંયા N1માં ચેન્જ થતો ત્યારે બીજા બધા કોન્સ્ટન્ટ. અહીંયા
આ ત્રણ ક્વોન્ટિટીમાંથી અહીંયા પ્રેશરમાં ચેન્જ થતું હતું ત્યારે તાપમાન અને મોલ સંખ્યા કોન્સ્ટન્ટ. અહીંયા તાપમાનમાં ફેરફાર થતું હતું ત્યારે પ્રેશર અને મોલ સંખ્યા કોન્સ્ટન્ટ. ઓકે, આઈ થિંક યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ થિંગ્સ. ઓકે, N2 P at constant pressure, temperature N1, N3, N4 up to Ni. ક્યારે ચેન્જ ઇન Dn2. બીજા ઘટકમાં ચેન્જ થાય ત્યારની વાત છે. આવું અપ ટુ I સુધી આપણે લખી શકીએ. તો છેલ્લે મારે I માટે લખવું હોય તો હું લખી શકું del G upon del Ni. ક્યારે એટ કોન્સ્ટન્ટ પ્રેશર, ટેમ્પરેચર N1, N2 અપ ટુ જે લાસ્ટ ટર્મ આવતી હશે n માઇનસ n ઇન્ટુ I-1 એવું કહી શકાય ને. I-1 ઇન્ટુ dni. આ એક સમીકરણ આપણું મળ્યું, સમીકરણ નંબર 3. ઓકે, સો આવું કંઈક સમીકરણ આપણને આપણું જે સમીકરણ નંબર 1 ક્લોઝ સિસ્ટમ માટે લખ્યું હતું એના આધારે આખું સમીકરણ મળે છે. ખ્યાલ એ રાખવાનો છે કે ટેમ્પરેચરની અંદર ફેરફાર થતો હોય ત્યારે એની સિવાય પ્રેશર અને મોલ સંખ્યા અચળ આવે. પછી પ્રેશરની અંદર ફેરફાર થતો હોય ત્યારે એની સિવાયની ટર્મ ટેમ્પરેચર અને મોલ સંખ્યા કોન્સ્ટન્ટ આવે. અને જ્યારે મોલ સંખ્યાની વાત કરતા હોય એટલે અહીંયા n માટે આપણે લખી શકીએ આવડવા કે N1, N2, N3 એક પછી એક તમે લેતા જાઓ ત્યારે પ્રેશર અને ટેમ્પરેચર એ બધે કોન્સ્ટન્ટ આવશે. જો અહીંયા. ઓકે, હવે આઈ થિંક તમને અહીં સુધી સમજાય. તો હવે એક રાસાયણિક ફિનોમિના અથવા તો થર્મોડાયનેમિક્સની અંદર એવું છે કે જે આ સમીકરણ છે del G upon del Ni આખું I માટેનું, એ સમીકરણને આંશિક મોલલ મુક્ત શક્તિ જે આપણે સમીકરણ ડિરાઈવ કરીએ છીએ એ કહેવાય આંશિક મોલલ મુક્ત શક્તિ એવું કહે છે. અને એનો સિમ્બોલ જે છે એ સિમ્બોલને આપણે GI બાર આવા સિમ્બોલ વડે પણ દર્શાવી શકીએ છીએ અથવા તો એને આપણે મ્યુ I વડે પણ દર્શાવી શકીએ. તો આંશિક મોલલ મુક્ત શક્તિ પણ I ઘટકો માટે એનું આ સમીકરણ છે એના બરાબર આપણે GI અથવા તો મ્યુ I એવું લખી શકીએ, જેને રાસાયણિક પોટેન્શિયલ પણ કહી શકાય. આને મ્યુ I એટલે કે આને રાસાયણિક પોટેન્શિયલ એવું પણ કહે છે. એટલે આપણે સમીકરણ બોલીએ છીએ આંશિક મોલલ મુક્ત શક્તિ અને રાસાયણિક પોટેન્શિયલ. તો આ મુક્ત શક્તિ છે અને I ઘટક માટેનું રાસાયણિક પોટેન્શિયલ એને આપણે મ્યુ I વડે દર્શાવીએ. હવે જે રાસાયણિક પોટેન્શિયલ જે છે એનું ભૌતિક અર્થઘટન સમીકરણના આગળનામાંથી એટલે જેની પહેલાંનું સમીકરણ જે જોયું હતું આવડવા જે મેં લખ્યું નથી, તમને ખ્યાલ હશે તમે નોટ બનાવતા હો તો મેં તમને કહી દીધું કે આ સમીકરણ બરાબર આ છે. તો તમારે અહીંયા નોટ્સની અંદર લખવાનું છે કે હિયર del G upon del Ni ઇઝ ઇક્વલ ટુ GI બાર અથવા તો રાસાયણિક પોટેન્શિયલ મ્યુ I બાર. એના સમીકરણ નંબર તમારે જે આવતો હોય આપી દઈએ. તો આની ઉપરથી આપણને આની વસ્તુ ક્લિયર થાય સમીકરણ પરથી. એવું આપણે કહી શકીએ કે અચળ તાપમાન અને દબાણે અહીંયા કોન્સ્ટન્ટ પ્રેશર અને ટેમ્પરેચર તો છે જ, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને પ્રેશર તો છે જ. તો અચળ તાપમાન અને દબાણે પદાર્થનું દળ ધરાવતી ઓપન સિસ્ટમ માટે એ લખી નાખીએ કે એટ કોન્સ્ટન્ટ અહીંયા જ લખતા હોય આમાં એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને પ્રેશર. આપણે જે ઓપન સિસ્ટમની વાત કરીએ છીએ એ ઓપન સિસ્ટમની અંદર જે ઘટક આવેલા છે એનું કંઈક માસ તો છે, દળ, બરાબર. એ કોઈક દળ ધરાવતી છે કાંઈક છે. ફોર એક્ઝામ્પલ ઇન્ક્રીઝિંગ ઓર્ડરની અંદર વધુ દળ ધરાવતી, એ વધુ દળ ધરાવતી ઓપન સિસ્ટમમાં પદાર્થનો જો 1 મોલ ઉમેરવામાં આવે તો પ્રણાલીનું આખું જે સ્ટ્રક્ચર જે છે અથવા તો બંધારણ જે છે એટલે કે જે આપણે આ ઓપન પ્રણાલી જે લીધેલી છે એમાં જે કમ્પોનન્ટ ભરેલા છે એ કમ્પોનન્ટનું કાંઈક કદ અને માસ તો હશે ઓબ્વિયસલી વાત છે. તો હવે તમે 1 મોલ પદાર્થ તમે જે છે ઘટક જે છે એમાં આપણે ઉમેરીએ ઓપન સિસ્ટમની અંદર અને જો એના બંધારણ અથવા એના કમ્પોઝિશનમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર ન જોવા મળે આપણને, તો આવી પ્રણાલીની અંદર જે મુક્ત શક્તિનો ફેરફાર થાય છે એ મુક્ત શક્તિના ફેરફારને આંશિક મોલલ મુક્ત શક્તિ કહે છે.
આંશિક મોલર મુક્ત શક્તિ કહે છે, અથવા તો એને રાસાયણિક પોટેન્શિયલ જે આપણે નામ આપીએ. ઇટ ઇઝ અ 1 માર્ક ક્વેશ્ચન. અને 1 માર્ક ક્વેશ્ચન કહેવાય કે જ્યારે અચળ તાપમાન અને દબાણે આપેલ પદાર્થનું, એટલે કે જે પદાર્થ તમને આપેલો હોય એ આપેલા પદાર્થનું પ્રણાલીની અંદર જે દ્રાવણ બનાવ્યું છે અથવા કાંઈ પણ તમે એપ્લિકેશન અથવા એક્સપેરિમેન્ટ કરો છો એની અંદર એ પદાર્થની અંદર જ્યારે કોઈ બીજો પદાર્થ 1 મોલ જ માત્ર 1 મોલ પદાર્થ ઉમેરવામાં આવે અને એ પદાર્થના કમ્પોઝિશનની અંદર કાંઈ પણ ફેરફાર ન થતો હોય ત્યારે એ પ્રણાલીમાં જે મુક્ત શક્તિનો ફેરફાર થાય છે એને આંશિક મોલર મુક્ત શક્તિ ફેરફાર અથવા તો રાસાયણિક પોટેન્શિયલ એવું આપણે કહીએ. તો હવે આ જે સમીકરણ જે છે એ સમીકરણની અંદર આ જે આખી ટર્મ જે છે અથવા તો આ N1 N2 વાળી જે ટર્મ છે, મોલ સંખ્યાવાળી જે આખી ટર્મ જે છે એ આખી મોલ સંખ્યાવાળી ટર્મને હવે આપણે મ્યુ આઈ એટલે કે રાસાયણિક પોટેન્શિયલના સંદર્ભમાં લખી શકીએ. જો રાસાયણિક પોટેન્શિયલના સંદર્ભમાં આપણે એને લખવી હોય સો વી કેન રાઇટ હિયર. તો આપણે એવું લખી શકીએ કે dg ઇઝ ઇક્વલ ટુ del G, આ તો બધું એમનામાં છે, del G upon del T at constant pressure N1 N2 up to Ni dt plus del G upon del P at constant temperature N1 N2 same as it is Ni into dP plus હવે જે અહીંયા આવશે એમાં પહેલા ઘટક માટે છે તો એના પહેલા ઘટક માટે આખી ટર્મને આપણે લખીએ, આ આખી ટર્મ જે છે એને આપણે લખી શકીએ મ્યુ1 ઇન્ટુ dN1 પ્લસ મ્યુ2 અહીંયા સુધી, અહીંથી લઈને અહીંયા સુધી આના બરાબર આપણે પોટેન્શિયલ લખી શકીએ. મ્યુ2 ઇઝ ઇક્વલ ટુ dN2 પ્લસ ડોટ અપ ટુ મ્યુ આઈ ઇન્ટુ dNi. આના માટે આપણે આવું લખી શકીએ. જ્યાં અહીંયા મ્યુ1 મ્યુ2 જે છે નવી ટર્મ આવે એટલે તમારે ઇન્ટ્રોડ્યુસ કરી દેવાની. મ્યુ1 મ્યુ2 અપ ટુ મ્યુ આઈ જે છે એ બધાય અનુક્રમે, કારણ કે તમે કોઈ એક મ્યુની વાત નથી કરતા, બધા ઘટકના મ્યુની વાત કરો તો બધા ઘટક માટે મ્યુ1 મ્યુ2 1 2 3 અપ ટુ આઈ માટેનો રાસાયણિક પોટેન્શિયલ છે એ રાસાયણિક પોટેન્શિયલ દર્શાવે, બરાબર, જે રાસાયણિક પોટેન્શિયલ દર્શાવે છે. બીજું કે જો અહીંયા ટેમ્પરેચર, તાપમાન અને દબાણ એ બેને જો આપણે અચળ લઈએ તો આ ટર્મ જે છે એની અંદર ચેન્જ ઇન ટેમ્પરેચર 0 થઈ જાય અને આ ચેન્જ ઇન પ્રેશર 0, એટલે આ બે ટર્મને આપણે નિગ્લેક્ટ કરી શકીએ. જો નિગ્લેક્ટ કરીએ તો આપણને નવું સમીકરણ ચેન્જ ઇન ફ્રી એનર્જી એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને પ્રેશરે આપણને સમીકરણ આવું મળશે ઇઝ ઇક્વલ ટુ, આ બે ટર્મ 0 થઈ જાય, ખાલી આ જ વધે, મ્યુ1 dN1 પ્લસ મ્યુ2 dN2 પ્લસ ડોટ અપ ટુ મ્યુ આઈ dNi. અને તમારે જે સમીકરણ નંબર આપવો એ આપી શકો છો. બીજું કે આપણી પાસે મોલ સંખ્યા n જે છે એ નિશ્ચિત હોય, જે ઘટકોની મોલ સંખ્યા N1 N2 N3 અપ ટુ Ni એ જ છે. તો આ સમીકરણ જે છે એ સમીકરણનું આપણે સંકલન કરીએ અપ ટુ i સુધી તો આપણને મળશે g, આઈ થિંક તમને બતાશે તે જીનું સંકલન dgનું g થઈ જાય. g ક્યારે? એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, પ્રેશર N1 N2 અપ ટુ Ni we are getting is equal to N1 mu1 plus N2 mu2 plus up to Ni mu I. ફાઇનલ છેલ્લે આપણને આવું સમીકરણ મળે, જેને તમારે જે કાંઈ નંબર આવતા હોય એ તમારે આપી દેવા. તો આ સમીકરણથી આપણે એવું કહી શકીએ કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, પ્રેશર, અચળ તાપમાન અને દબાણ પ્રણાલીની કુલ મુક્ત શક્તિનો જે ફેરફાર dg અથવા તો g છે એ મુક્ત શક્તિનો ફેરફાર જે છે એ જે મિશ્રણમાં ઘટકો રહેલા છે એ મિશ્રણના ઘટકોના મોલ સંખ્યાનો સરવાળા બરાબર હોય છે.
બરાબર, એવું આપણે કહી શકીએ કે ચેન્જ ઇન ફ્રી એનર્જી જે છે ઇટ્સ ડિપેન્ડિંગ અપોન ધી જે ઘટકો આવેલા છે એ ઘટકોની મોલ સંખ્યા ઉપર ડિપેન્ડ કરે છે, એવું આપણે કહી શકીએ. એટલે એના આંશિક મોલલ મુક્ત શક્તિ એનું સમીકરણ અથવા રાસાયણિક પોટેન્શિયલ, તો મોલલ મુક્ત શક્તિનું કોન્સેપ્ટ પણ આવી ગયો અને અહીંયા પોટેન્શિયલ પણ આવી ગયો. સો આવું કંઈક આનું ડેરિવેશન છે. સો ઇટ્સ વેરી સો સિમ્પલ ડેરિવેશન ઇઝ ધેર. આઈ થિંક તમે એક વખત શાંતિથી આને લખશો એટલે આવડી જ જશે. લેટ્સ મૂવ ઓન અનધર રિલેશન ઓર અનધર ઇક્વેશન, કોઈ એક અલગ સમીકરણ. ગિબ્સ ડ્યુહેમ સમીકરણ. નેક્સ્ટ સમીકરણ જે છે ગિબ્સ ડ્યુહેમ સમીકરણ. જેમ ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ આપણે ડિરાઈવ કર્યું હતું એ જ રીતના ગિબ્સ ડ્યુહેમ સમીકરણને આપણે ડિરાઈવ કરવાનું છે. આ સમીકરણની અંદર જે આગળનું સમીકરણ આપણે જોયું મોલલ આંશિક મુક્ત શક્તિ ફેરફારનું, એનો ઉપયોગ કરીને આને આપણે ડિરાઈવ કરવાનું છે. એ સમીકરણ આપણે ખુલ્લી પ્રણાલી માટે ડિરાઈવ કર્યું હતું. તેમાં આપણે એવું કહેતા હતા કે કોઈ ઓપન સિસ્ટમ હોય, ફોર એની ઓપન સિસ્ટમ ઓર એની ફોર એની ઓપન સિસ્ટમ આપણે એમ કહીએ છીએ કે ટેમ્પરેચર એન્ડ પ્રેશર આર કોન્સ્ટન્ટ, કે તાપમાન અને દબાણ જે છે એ અચળ હોય છે. બીજું, એમાં જો ઘટકોની સંખ્યા, કમ્પોનન્ટની સંખ્યા 1 2 3 અપ ટુ I સુધી એમાં ઘટકો જો આવેલા હોય તો એ ઘટક જે છે એ ઘટકોના મોલ અનુક્રમે રિસ્પેક્ટિવલી N1 N2 N3 અપ ટુ Ni હોય. આ ઘટકો છે ના એના ઘટકોના મોલ છે, એ હમણાં આપણે આગળ જોયું. બીજું, ખુલ્લી પ્રણાલી માટે ગિબ્સ ફ્રી એનર્જી જે છે એને આપણે એક સમીકરણ વડે દર્શાવ્યું હતું. જે સમીકરણ હતું G ઇઝ ઇક્વલ ટુ કે એ જે ફંક્શન જે છે એ ટેમ્પરેચર પ્રેશરનું ફંક્શન તો છે, સાથે સાથે એમાં જે મોલ સંખ્યા છે N1 N2 N3 અપ ટુ Ni એનું પણ વિધેય છે, એવું આપણે હમણાં આગળ ડિરાઈવ કર્યું હતું. બીજું કે અચળ તાપમાન અને દબાણે ઘટકોની મોલ સંખ્યા જે છે એમાં થોડો ઘણો આપણે ચેન્જ કરીએ તો છેલ્લે ઓલું મોટું એક ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું કે dg ઇઝ ઇક્વલ ટુ આવી રીતના dg ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટની અંદર ડેલ g અપોન ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર N1 N2 અપ ટુ Ni ઇન્ટુ ડીટી પ્લસ એ જ રીતના અહીંયા આગળ dg અપોન dp એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર N1 N2 અપ ટુ Ni ઇન્ટુ ડીપી પ્લસ એ જ રીતના ડેલ g upon del N1 at constant temperature, pressure, N2, N3 up to Ni, dN1 એવી જ રીતના I માટે. એ લખતો નથી અહીંયા પણ તમે સમજો. આ સમીકરણ આપણે જે તાર્યું હતું એ સમીકરણની અંદર આપણે પછી એવું કીધું હતું કે આ જે વસ્તુ જે છે એને આપણે નિગ્લેક્ટ કરી શકીએ બિકોઝ ઓફ કે ટેમ્પરેચર અને પ્રેશર જે છે એ બે કોન્સ્ટન્ટ છે, તાપમાન અને દબાણ જે છે એ અચળ છે. જો તાપમાન અને દબાણ અચળ તો આ ટર્મ જે છે એ નીકળી જાય, એનો મતલબ કે ઇટ શુડ બી અ ઝીરો, એ જે છે એ ઝીરો થઈ જાય છે. તો આ સમીકરણને આપણે લખી શકીએ કે dg ઇઝ ઇક્વલ ટુ ખાલી આ જ સમીકરણ dN1. એના માટે આપણે આગળ જે ડિરાઈવ કર્યું એની અંદર એવું કહેતા હતા કે તમે એને કે મ્યુ વડે પોટેન્શિયલ વડે દર્શાવી શકો અથવા તો જી બાર વડે દર્શાવી શકાય, બરાબર. તો આપણે જો આ સમીકરણને જી બાર વડે દર્શાવીએ આને, હવે સ્ટેપ નથી લખતો, આ ઝીરો થઈ ગયું એટલે આ ઝીરો થઈ જાય એટલે ખાલી ઘટકોવાળું જે સમીકરણ આપણને મળે છે જે આગળના વાલામાં જોયું એ જ સમીકરણ નીચે આવશે. પછી એમાં જેમ આપણે મ્યુ મૂકતા હતા એની જગ્યાએ આપણે જી બાર મૂકવાનું છે. જી બાર મૂકીએ તો આપણને સમીકરણ મળે G1 બાર dN1 પ્લસ G2 બાર dN2 ડોટ 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 પ્લસ GI બાર dNi. આ રીતના આપણને આખું સમીકરણ મળે છે, બરાબર. આઈ હોપ આ સુધી બધાને સમજાણું છે. ખાલી આની અંદર આપણે મ્યુ મૂક્યું તેની જગ્યાએ આપણે જી મૂક્યું છે. મ્યુ અહીંયા જે છે એ રાસાયણિક પોટેન્શિયલ હતો અને જી જે છે એ N1 N2 અપ ટુ Ni એટલે કે 1 2 3 અપ ટુ I આ જે ઘટકો છે એ ઘટકોની મોલલ મુક્ત શક્તિ દર્શાવે છે. યસ, ઇટ્સ અ
મોલલ મુક્ત શક્તિ એ જે છે એ મોલલ મુક્ત શક્તિ દર્શાવે. આ જે હાલના આંશિક મોલલ મુક્ત શક્તિ જે છે એ પોટેન્શિયલ સાથે પણ સુસંગત છે, એની હારે પણ એને રિલેશન છે. તો જો આ સમીકરણને આપણે પાછું એના સ્વરૂપમાં લખવું હોય પોટેન્શિયલ સ્વરૂપમાં, તો પોટેન્શિયલ સ્વરૂપમાં આપણે આગળ મેળવ્યું હતું કે dg એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને પ્રેશર વી કેન રાઇટ μ1 dn1 પ્લસ μ2 dn2 પ્લસ ડોટ 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 μi dni. એ સમીકરણ આપણે આગળ મેળવ્યું છે. હવે જે આ સમીકરણ જે છે એ સમીકરણનું જો આપણે સંકલન કરીએ, જે એમાં પણ કર્યું હતું, તો આપણને મળે g ઇઝ ઇક્વલ ટુ n1 μ1 પ્લસ n2 μ2 પ્લસ ડોટ 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 અપ ટુ ni μi. એનું સંકલન કરવાથી આવું કંઈક સમીકરણ આપણને મળે છે. હવે આ જે સમીકરણ જે છે એ આની ઉપરથી આપણે એવું કહી શકીએ, જે કન્ક્લુઝન લાસ્ટ ટાઈમ આપ્યું હતું એ જ, કે અચળ તાપમાન અને દબાણે આંશિક મોલલ મુક્ત શક્તિનો જે ફેરફાર જે છે એના ઘટકોની મોલ સંખ્યા વડે દર્શાવી શકાય છે. એ ઘટકોની મોલ સંખ્યા અને એના રાસાયણિક પોટેન્શિયલ ના વડે દર્શાવી શકીએ એવું આપણે કહી શકીએ છીએ. તો જો એ સમીકરણ એક જે છે એનું હવે સંકલન કર્યું હતું આગળમાં, એનું હવે આપણે વિકલન કરીએ. સમીકરણ એક આને કહી દઈએ, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ A, ધીસ ઇઝ 1, ધીસ ઇઝ 2, જે તમારે આગળ અથવા અહીંથી તમે જે કાંઈ આપતા હો એનું હવે આપણે વિકલન કરીએ. તો આને પહેલાં આપણે ઉપર જ લઈ લઈએ. હજી કહું છું કે તમારે નોટ્સ બનાવતી જાવી અને સાથે સાથે લખતું જાવું, અધરવાઇઝ યુ ડોન્ટ હેવ એની આઈડિયા વોટ આઈ એમ ડુઈંગ એક્ઝેક્ટલી હિયર. કારણ કે હું તો આ જે સમીકરણ જે છે ફટાફટ ડિરાઈવ કરતો જઈશ, પણ ઇફ ઓલ્સો આઈ પ્રોવાઈડ યુ સોફ્ટ કોપી, નો ડાઉટ, પણ છતાં પણ ઇટ્સ અ રિસ્પોન્સિબિલિટી, તમારી ફરજ છે કે યુ હેવ ટુ મેક અ નોટ. ઓકે, આનું આપણે વિકલન કરીએ તો ડીજી ગુણાકારનો નિયમ લાગુ પડે. તો પહેલાં આપણે મ્યુ જે છે એનું વિકલન કરી નાખીએ, ત્યારે ઘટકોના મોલ n1 n2 જે છે એ બધા કોમન રહે. અથવા તો તમે એવું કરી શકો કે મ્યુ જે પોટેન્શિયલ છે એને એમ નામ રાખો અને ઘટકોનું વિકલન કરો, ગુણાકારનો નિયમ. તો μ1 એઝ ઇટ ઇઝ, ત્યારે n1નું થશે dn1 પ્લસ μ2 એઝ ઇટ ઇઝ, ત્યારે n2નું થાય dn2 પ્લસ 3 હોત તો એમ μ3 dn3 પ્લસ એઝ ઇટ ઇઝ આગળ અહીંયા μi સુધી આવો તો μi એઝ ઇટ ઇઝ, ત્યારે niનું dni પ્લસ ગુણાકારનો નિયમ મ્યુ અને n, આનું વિકલન કેમ થાય, મ્યુ એમ નામ ત્યારે dn પ્લસ n એમ નામ ત્યારે મ્યુનું ડી મ્યુ. આ કોન્સેપ્ટનો અહીંયા આપણે ઉપયોગ કર્યો છે. ઓકે, યસ. સો પ્લસ હિયર પ્લસ μ1 એમ હતા, પોટેન્શિયલ આમ નામ હતો, ત્યારે મોલ સંખ્યાનું કર્યું. હવે મોલ સંખ્યાને આમ નામ રાખીએ એટલે કે n1, ત્યારે પોટેન્શિયલનું ડી μ1, n2 ડી μ2 પ્લસ n3 અહીંયા કોક હોત તો n3 ડી μ3 અપ ટુ ડોટ 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 છેલ્લે ni એઝ ઇટ ઇઝ, ત્યારે ડી μi. આવું સમીકરણ. પણ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રેશર આપણો ફેક્ટર જે છે એ આ છે. એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને પ્રેશરે જો ડીજી જે છે એની વેલ્યુ અચળ આપણને મળતી હોય, એટલે કે કોન્સ્ટન્ટ મળતી હોય, 0 એટલે કે g ઇઝ ઇક્વલ ટુ 0 મળતું હોય, તો આપણે જે આગળ અમને સમીકરણ જોયું હતું કે dg ઇઝ ઇક્વલ ટુ μ1 dn1 પ્લસ μ2 dn2 અપ ટુ જે કાંઈ હતું એ ક્યારે હતું, એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને પ્રેશર. ત્યારે એની વેલ્યુ જો આપણે 0 મળતી હોય તો આખી જે આ ટર્મ જે એ ટર્મ બરાબર આપણે વી કેન રાઇટ ધી 0, અથવા તો એને આપણે કહી શકીએ કે ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ. ઇટ્સ અ કોન્સ્ટન્ટ. જો એ કોન્સ્ટન્ટ હોય તો આપણને જે આ સમીકરણ છે એની અંદર ખાલી કઈ ટર્મ મળે, આવડી આ n1 ડી μ1 પ્લસ n2 ડી μ2 પ્લસ અપ ટુ ni
ડી મ્યુ આઈ ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો અચળ, કારણ કે આના બરાબર 0. આ સમીકરણ આગળ છે, યુ કેન સી યોર નોટ્સ, તમે તમારી નોટ્સની અંદર જોજો. તો આ સમીકરણ આપણને મળે. હવે આ સમીકરણ જે છે એ સમીકરણ તો માત્ર ને માત્ર મોલ સંખ્યા અને પોટેન્શિયલ એનો સરવાળો જ છે. તો મેથ્સની અંદર આને હું આવી રીતના લખી શકું, સમેશન ઓફ એન આઈ ડી મ્યુ આઈ ઇઝ ઇક્વલ ટુ 0. જનરલાઇઝ ફોર્મમાં જો અમારે લખવું હોય તો એને આવી રીતના લખી શકીએ. તો કે યસ. અને આ સમીકરણ જે છે જે આ જનરલાઇઝ ફોર્મમાં આવે અથવા તો આ ઉપરનું સમીકરણ જે છે એ સમીકરણને gives ડ્યુહેમ ઇક્વેશન કહેવાય છે. એને આપણે ગિબ્સ ડ્યુહેમ સમીકરણ કહીએ છીએ. તમે જે આ જનરલાઇઝ ફોર્મમાં લખો છો એને આપણે ગિબ્સ ડ્યુહેમ ઇક્વેશન કહેવાય. જો હવે આ સમીકરણ આપણે કોઈ પ્રણાલી માટે એપ્લાય કરવું હોય, વેધર ઇટ્સ વન કમ્પોનન્ટ અથવા તો 2 કમ્પોનન્ટ, એક ઘટકીય, અહીં તો ઘણા બધા ઘટકોની વાત છે, પણ ફોર એક્ઝામ્પલ કોઈ 2 ઘટક માટે જો આ સમીકરણ આપણે એપ્લિકેબલ કરવું હોય ત્યારે આ સમીકરણની અંદર આપણે આવી રીતના કરી શકીએ. ફોર 2 કમ્પોનન્ટ સિસ્ટમ એટલે કે 2 જ ઘટકો, તો ડી મ્યુ1 ઇન્ટુ n1 અથવા n1 ઇન્ટુ ડી મ્યુ2 પ્લસ n2 ડી મ્યુ2 ઇઝ ઇક્વલ ટુ 0. આની અંદર ડી મ્યુ2 જે છે અથવા કોઈ પણને તમે સૂત્રનો કરતા બનાવો, ડી મ્યુ1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ n2 અપોન n1, કારણ કે આને સૂત્રનો કરતા બનાવો છે, આ બરાબરની આ બાજુ એટલે માઇનસ n2 ડી મ્યુ2, અને અહીંયા છેદમાં બરાબરની આ બાજુ જાય એટલે આવું સમીકરણ આપણને મળે છે. આ સમીકરણથી આપણે એવું કહી શકીએ કે દ્રાવણની અંદર જ્યારે 2 ઘટકો હોય એ ઘટકોનો રાસાયણિક પોટેન્શિયલ જે છે, રાસાયણિક કેમિકલ પોટેન્શિયલ જે મ્યુ1 જે છે અને મ્યુ2 છે, એ કેમિકલ પોટેન્શિયલ છે એ એકબીજા સાથે બહુ જ સુસંગતતાથી જોડાયેલો છે અથવા તો બહુ જ ગાઢ સંબંધ ધરાવે છે, એવું આપણે આ સમીકરણ ઉપરથી કહી શકીએ. કારણ કે બહુ તારીખ એક પોઝિટિવ છે કે નેગેટિવ. ખ્યાલ? સો ધીસ ઇઝ ધ ગિબ્સ ડ્યુહેમ ઇક્વેશન. વન્સ અગેન n1 ડી મ્યુ1 પ્લસ n2 ડી મ્યુ2 પ્લસ ડોટ 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 અપ ટુ ni ડી મ્યુ આઈ ઇઝ ઇક્વલ ટુ 0, અથવા એને આપણે લખી શકીએ સમેશન ઓફ ni ડી મ્યુ આઈ ઇઝ ઇક્વલ ટુ 0. આને ગિબ્સ ડ્યુહેમ સમીકરણ કહેવાય. સમીકરણની અંદર જોશો તો ઓલમોસ્ટ જે અડધો ભાગ જે છે એ સમીકરણનો ઓલમોસ્ટ અડધો ભાગ જે છે એ આંશિક મોલલ મુક્ત શક્તિના ફેરફારનું જે સમીકરણ હતું એનો જ પોર્શન છે. થોડો ઘણો ચેન્જ જે છે આપણે કર્યો છે. ઓકે, સો ધીસ ઇઝ ધ ગિબ્સ ડ્યુહેમ ઇક્વેશન. Then now let's move on our another equation જે છે ફુગાસિટી એન્ડ સક્રિયતા, એક્ટિવિટી એન્ડ ફુગાસિટી. આનું સમીકરણ આપણે વેરી સિમ્પલ સમીકરણ ડિરાઈવ કરવાનું છે. સો નો વેસ્ટ ઓફ ટાઈમ, ફટાફટ એને ડિરાઈવ કરી નાખીએ. મુક્ત શક્તિના ફેરફાર માટેનું સમીકરણ આપણી પાસે છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ આરટી ln P2 અપોન P1, અને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. આ સમીકરણ આપણી પાસે છે. ઓકે, હવે એટ હાઈ ટેમ્પરેચર ઊંચા દબાણે હાઈ પ્રેશર ઊંચા દબાણે વાયુઓ જે છે, ગેસિયસ સબસ્ટન્સ જે છે એ આદર્શ એટલે કે આઇડલ ગેસ તરીકે વર્તે છે. એટલે કે આદર્શ વાયુના જે નિયમો છે અથવા વાસ્તવિક વાયુઓ જે છે એના નિયમોનું પાલન કરે છે. જો એવા નિયમોનું પાલન કરતા હોય તો આ નિયમ PV ઇઝ ઇક્વલ ટુ nRT એ એપ્લિકેબલ છે. પણ હાઈ પ્રેશરે ગેસિયસ જે છે એ આદર્શ વાયુને પાલન નથી કરતા, પણ વાસ્તવિક વાયુઓના નિયમોનું પાલન કરે છે. તમને થાય સર વાસ્તવિક અને આઇડલ ગેસિયસની અંદર શું ફેર છે?
આઈડલ નો ડાઉટ આપણે જેમ સોલ્યુશનની અંદર ટ્રુ સોલ્યુશન સાચા દ્રાવણો પણ આવે છે, તો દ્રાવણ અને ટ્રુ સોલ્યુશનની અંદર ફેર શું, લેટરોને એની અંદર ચર્ચા કરશું. પણ ઇન શોર્ટ એટ હાઈ પ્રેશરે, અત્યારે ખાલી એવું યાદ રાખો કે હાઈ પ્રેશરે જે ગેસિયસ મોલેક્યુલ જે છે એ લોકો આ સમીકરણનું પાલન કરતા નથી. પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ NRT. એ આ સમીકરણનું પાલન કરતા નથી. એન બરાબર જો 1 હોય તો આપણે લખી શકીએ પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ RT વેર N ઇઝ ઇક્વલ ટુ 1 મોલ. બરાબર. તો આ પોઝિશનની અંદર કે હાઈ ટેમ્પરેચરે જ્યારે તેઓ આઇડલ ગેસિયસ લોનું પાલન કરતા નથી, આદર્શ વાયુના નિયમ, એને દૂર કરવા માટે લેવિસ નામના વૈજ્ઞાનિકે લેવિસ નામનો જે વૈજ્ઞાનિક હતો એ વૈજ્ઞાનિકે 2 થર્મોડાયનેમિક્સ ટર્મ આપણને આપી. એક થર્મોડાયનેમિક્સ ટર્મ જે હતી એને આપણે કીધું ફુગાસિટી, અને બીજી જે ટર્મ હતી એને આપણે કીધું સક્રિયતા, એટલે કે એક્ટિવિટી એન્ડ ફુગાસિટી. ઓકે, તો ફુગાસિટી અને સક્રિયતાની જરૂર શા માટે પડી? તો કે આ સમીકરણ આપણી પાસે જ, આ સમીકરણની અંદર જો આપણે ઇફ વી આર ટેકિંગ એ પ્રેશર એઝ અ હાઈ, દબાણને જો આપણે વધારે લઈએ તો જે આઇડલ સમીકરણ જે છે એ પીવી ઇઝ ઇક્વલ ટુ NRT થતું નથી. ત્યાં પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ NRT થાય. એનો મતલબ આદર્શ વાયુના નિયમોનું પાલન કરતો નથી. તો આપણે માટે તો એ પોસિબલ નથી ને, આપણે તો પીવી ઇઝ ઇક્વલ ટુ NRT જ જોવે. તો એના માટે આ મુશ્કેલીને નિવારવા માટે લેવિસ નામના વૈજ્ઞાનિકે 2 ટર્મ આપણને ઇન્ટ્રોડ્યુસ કરી. એક જે છે જેને આપણે ફુગાસિટી તરીકે ઓળખીએ છીએ અને એક જે છે એને સક્રિયતા તરીકે ઓળખીએ છીએ. એના સમીકરણો જો છે એ આપણે ડિરાઈવ કરવાના. તો એના માટે ધારો કે કોઈ ગેસિયસ મોલેક્યુલ છે અથવા તો કોઈ પ્રણાલી છે, વેધર ઇટ ઇઝ લિક્વિડ ફોર્મમાં અથવા તો ગેસિયસ ફોર્મમાં, કોઈ પણ જગ્યાએ આપણે જસ્ટ વાત અંદર કોઈ એક સિસ્ટમની કરવાની છે. સપોઝ દેર ઇઝ અ વન એ સિસ્ટમ જે છે એ સિસ્ટમમાં પ્રવાહી અને એની વરાળને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે, એટલે એક પ્રકારની બંધ સિસ્ટમ, બંધ પ્રણાલી પણ થઈ, ક્લોઝ સિસ્ટમ પણ થઈ. કારણ કે પ્રવાહી અને એની વરાળ એકબીજાના સંપર્કમાં ક્યારે આવે? તો કે જ્યારે બંધ પ્રણાલી હોય ત્યારે. બીજું, એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, એક તો આપણે આવું કહી શકીએ કે આની અંદર પ્રવાહી ભરેલું છે અને એની વેપર જે છે એ બેને એકબીજાના સંપર્કમાં લાવીએ તો ઇટ્સ વન ટાઈપ ઓફ ક્લોઝ સિસ્ટમ. આ એક પ્રકારની બંધ પ્રણાલી છે. હવે અહીંયા અચળ તાપમાને પ્રવાહીના અણુઓની સ્થિતિ પ્રવાહીના અણુઓની જે સ્થિતિ છે, પ્રવાહી એમાંથી વાયુ, આ બેના મોલેક્યુલ જે છે લિક્વિડમાંથી ગેસિયસમાં અને ગેસિયસમાંથી લિક્વિડની અંદર જ્યાં ટ્રાન્ઝિશન થાય ક્લોઝ સિસ્ટમની અંદર, એ એકબીજાના સંતુલનમાં છે. આપણે ઇક્વિલિબ્રિયમની અંદર ભણી ગયા છે કે તમે આને નીચેથી હીટ પ્રોવાઈડ કરો તો એક સમયે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થતા મોલેક્યુલની સંખ્યા અને વાયુમાંથી જ્યારે વરાળ ઉપર ઠંડી પડે પછી પાછું જ્યારે રિટર્ન આવે એ અણુઓની સંખ્યા, એટલે કે લિક્વિડ ટુ ગેસિયસ એવું કેમ છે વેપર, સ્પેશિયલી વેપર, કારણ કે વરાળ સ્વરૂપમાં છે. લિક્વિડમાંથી જે અણુઓનું વેપરમાં રૂપાંતર થાય છે અને અમુક સમય પછી એનું પાછું લિક્વિડમાં રૂપાંતર થાય, આ બેનો જે રેટ જે છે એ સેમ થઈ જાય, જેને આપણે સંતુલન કહીએ. આ સંતુલન એની જે પ્રક્રિયા જે છે ઇટ્સ અ વેરી કોમન એન્ડ સાધારણ રિએક્શન એવું કહીએ છીએ. આ બહુ સિમ્પલ રિએક્શન, સંતુલન સ્થાપવાની જે ક્રિયા છે, કારણ કે એક બંધ પ્રણાલી હોય એની અંદર તમે આવી રીતના પ્રોસેસ કરો તો ઇટ્સ અ વેરી જનરલ થિંગ. બરાબર. તો આ વેરી સાધારણ રિએક્શન છે. આવી સ્થિતિ કે જેમાંથી પદાર્થનું એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં, બીજીમાંથી વળી પાછું મૂળ સ્થિતિમાં આવવાની જે વૃત્તિ જે છે એ વૃત્તિને આપણે ફુગાસિટી તરીકે ઓળખવામાં આવે. એના મતલબ શરૂઆતમાં કાંઈક હતું, પછી રૂપાંતર થયું, ફરીથી પાછું મૂળ અવસ્થામાં. એટલે ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું. હિયર ઇઝ સ્પંચ. આ સ્પંચ જે છે, આ સ્પંચને આવી રીતના પ્રેશરાઇઝ કરીશ તો એ ઓબ્વિયસલી વાત છે આવી રીતના પ્રેશરાઇઝ થઈને આવી રીતના નાનું થઈ જશે. જો
પણ જેવું આ પ્રેશરને હું રિલીઝ કરું એટલે એ પોતાની મૂળ અવસ્થામાં પ્રાપ્ત કરશે. જોશી જ્યારે તમે પ્રેશરાઇઝ કરો છો ત્યારે એ સેજ દબાઈ જાય છે. હવે પ્રેશર તમે રિલીઝ કરો એટલે જો ધીરે ધીરે એ પોતાની મૂળ અવસ્થામાં પ્રાપ્ત કરે. બરાબર. તો આ તો જનરલ વસ્તુ છે કે તમે આને પ્રેશરાઇઝ કરો એટલે દબાશે અને તમે પ્રેશરાઇઝ મૂકો એટલે ધીરે ધીરે બહાર આવશે. ઇટ્સ અ વેરી કોમન થિંગ. તો આવી વૃત્તિને આપણે ફુગાસિટી કહીએ છીએ, જેને આપણે ફુગાસિટી કહીએ છીએ. પણ આપણે અહીંયા કેમિકલ રિએક્શનના સંદર્ભની અંદર ભણવાનું છે. સો ધીસ ઇઝ ધી એક્સપ્લેનેશન ઓફ ફુગાસિટી. આને ફુગાસિટી કહેવાય. ધેન મુક્ત શક્તિનો ફેરફાર જે છે, મુક્ત શક્તિના ફેરફારને જે આપણે સમીકરણ વડે દર્શાવ્યું RT/ln P2/P1, બરાબર. ત્યારે એ લોકો આદર્શ વાયુ તરીકે વર્તતા નથી એટલે આપણે એમાં એક નવો ટર્મ એડ કરી જેનું નામ આપણે ફુગાસિટી આપ્યું. તો હવે આ સમીકરણને ફરીથી લખવું હોય તો હું આમ લખી શકું G=RT/ln F. F એટલે કે ફુગાસિટી. કેપિટલ F વડે આપણે એને દર્શાવીએ અથવા તો સ્મોલ f વડે, જે તમારા મટીરિયલમાં લખ્યું હોય. સ્મોલ f ફુગાસિટી, ધેન પ્લસ B. B જે છે એ એક પ્રકારનો કોન્સ્ટન્ટ અચળાંક છે, એક પ્રકારનો અચળાંક છે. હવે પદાર્થની કોઈ પણ સ્થિતિએ મુક્ત શક્તિનું મૂલ્ય જે છે એને આપણે પ્રમાણભૂત સ્થિતિ સાથે સરખામણી કરી શકીએ છીએ. કોઈ પણ પદાર્થ હોય એની કોઈ પણ સ્થિતિ આપણે આ જે ફ્રી એનર્જી જે છે, મુક્ત ઉર્જા, એને આપણે પ્રામાણિક સ્થિતિ સાથે સરખાવી શકીએ. પ્રામાણિક સ્થિતિ એટલે મેં તમને શીખવાડ્યું છે અથવા તો ન કીધું તો આજે કીધું. પ્રામાણિક સ્થિતિ એટલે કે તમે આની ઉપર 0 લગાડી દો, જે કાંઈ વેરિયેબલ્સ એમાં છે G0=RT/ln F0, બસ. તો આ જે છે એની પ્રામાણિક સ્થિતિએ સમીકરણ થઈ ગયું. આ જે છે એ પ્રામાણિક સ્થિતિએ સમીકરણ થઈ જાય. તો આ સમીકરણ અને જેની પહેલાંનું સમીકરણ હતું G=RT/ln F પ્લસ B, આ બે સમીકરણને એકબીજામાંથી બાદ કરીએ, બે સમીકરણને જો એકબીજામાંથી બાદ કરીએ તો આપણને એવું મળશે G-G0, આમાંથી આને બાદ કરીએ G-G0 RT, આ બધા અચળાંકો છે, RT/ln F/F0. અહીંયા ln F ln F0 આવે. અને લોગનો નિયમ છે કે જ્યારે બે બાદબાકીમાં હોય તો તમે એને ln F/F0 આવી રીતના ડિવાઇડેશન ફોર્મમાં લખી શકો. દેટ્સ વાય અહીંયા આપણે લખ્યું છે. હવે આ G જે છે એ G0 ને આપણે પ્રામાણિકને આ બાજુ લઈ જઈએ તો આપણને અહીંયા મળશે G= આ બાજુ બી આવે એટલે G0 પ્લસ RT/ln F/F0. આ જે F/F0 જે છે એના બરાબર આપણે નવો કોન્સ્ટન્ટ મૂકીએ છીએ A, અને આ જે A છે અહીંયા મૂકીએ એટલે સમીકરણ આપણને મળે G0 પ્લસ RT/ln A. એનો મતલબ A બરાબર આપણે એવું કહી શકીએ F/F0. આ A બરાબર F/F0 કહી શકાય? તો કે હા કહી શકાય. તો આ A છે શું? તો એને કહેવાય સક્રિયતા. એ જે છે એને આપણે કહીએ છીએ સક્રિયતા, એટલે ઇટ ઇઝ રિપ્રેઝેન્ટ બાય સ્મોલ a. એને આપણે કહેશું એક્ટિવિટી, સક્રિયતા. તો સક્રિયતાની વ્યાખ્યાનું સૂત્ર અહીંયા જે સક્રિયતા A બરાબર સ્મોલ f/F0. તો જો આ સમીકરણ ઉપરથી એની વ્યાખ્યા લખવી હોય અથવા કેવી રીતે એવું કહીએ કે કોઈ પણ સ્થિતિએ તમને જે પદાર્થ આપેલો છે પદાર્થની ફુગાસિટી એટલે કે F, અને એ જ પદાર્થની પ્રામાણિક સ્થિતિમાં ફુગાસિટી. ઓકે, આ F એટલે ખાલી ફુગાસિટી છે. કોઈ પણ પદાર્થની એક્ટિવિટી એટલે કે એ પદાર્થની ફુગાસિટી અને એ જ પદાર્થની પ્રામાણિક સ્થિતિએ ફુગાસિટી જેને F0 તરીકે દર્શાવે, એનો ગુણોત્તર, અને ગુણોત્તર એટલે ભાગાકાર કહેવાય, એના ગુણોત્તરની પદાર્થની એક્ટિવિટી એટલે કે સક્રિયતા કહેવામાં આવે છે. તો ફુગાસિટી અને આ છે સક્રિયતા, એક્ટિવિટી. જ્યારે અહીંયા ઇક્વિલિબ્રિયમ સ્થપાય, સંતુલન સ્થપાય, ત્યારે એ બેનો વેગ જે છે એ સરખો થાય છે, તેને આપણે ફુગાસિટી તરીકે ઓળખીએ છીએ. અને ફુગાસિટી અને એ જ પદાર્થની પ્રામાણિક ફુગાસિટીના ગુણોત્તરને આપણે એક્ટિવિટી, સક્રિયતા તરીકે ઓળખીએ છીએ, જેનું સમીકરણ આપણે આ સમીકરણ ઉપરથી ડિરાઈવ કરેલું છે.
તો પુગાસિટી અને સક્રિયતા. સો દેટ્સ ઓલ. આજના સેશનને અહીંયા સુધી રાખીએ. વી વિલ મીટ ઇન નેક્સ્ટ સેશન. ટિલ ધેન કીપ મેકિંગ નોટ્સ બનાવો, 1 by 1 સ્ટેપ લખો. સોફ્ટ કોપી તમને એટ ધ એન્ડ ઓફ યુનિટ પૂરું થાય એટલે તમને મળી જશે. છતાં પણ તમારી રીતે સ્ટેપ વાઇઝ લખતા જાઓ. બહુ જ ઇઝી છે. છતાં ઇફ યુ ફાઇન્ડ એની પ્રોબ્લેમ ધેન પ્લીઝ આસ્ક મી. ટિલ ધેન કીપ રીડિંગ એન્ડ બી સેફ. થેન્ક યુ.